ભાવનગર શહેરમાં અશાંતધારા કાયદાનો ભંગ થવાનો મામલો સામે આવ્યો છે. પ્લોટ નંબર 567 એના મૂળ માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત અશાંતધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમ 1991 હેઠળ ફરજિયાત કલેક્ટરની પરવાનગી લીધા વગર પોતાની મિલકતનું વેચાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આશરે 5 મહિના પહેલા દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે પોતાની મિલકત અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને ₹93 લાખમાં વેચી દીધી હતી. વેચાણની સંપૂર્ણ રકમ ચૂકવાયા બાદ મિલકતનો કબજો પણ ખરીદદારને સોંપી દેવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મિલકત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવાને કારણે વેચાણ પહેલા કલેક્ટર કચેરીની મંજૂરી લેવી ફરજિયાત હતી. માલિક દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2025ના રોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરીમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ તપાસ અને સુનાવણી બાદ તારીખ 17 ફેબ્રુઆરી 2026ના હુકમથી અરજી દરતરી કરી દેવામાં આવી હતી. તે છતાં પણ માલિક દ્વારા કાયદાની અવગણના કરી મિલકતનું વેચાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતા ભાવનગર એસપી ડોક્ટર નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં હકીકતો પુરવાર થતાં એસપી દ્વારા કલેક્ટર કચેરીને પત્ર લખી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સિટી મામલતદાર કેબી ચાંદલિયા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં અશાંતધારા કાયદાની કલમ 4 અને 5નો ભંગ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે આ મિલકત દલાલ મારફતે વેચાઈ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે.